સુરત સહિત રાજ્યભરમાં ઓફિસો ખોલી કરોડોની છેતરપિંડી કરનાર ઓસ્કારનો ચેરમેન પકડાયો છે. ઉધના પોલીસે ઓડિશાના ભેજાબાજ રવિન્દ્ર પ્રસાદ સ્વાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત સહિત રાજ્યભરમાં ઓફિસો ખોલી કરોડોની છેતરપિંડી કરનાર ઓસ્કારનો ચેરમેન પકડાયો છે. ઉધના પોલીસે ઓડિશાનો ભેજાબાજ રવિન્દ્ર પ્રસાદ સ્વાઈની ધરપકડ કરી ઊંચું વ્યાજ આપવાના નામે લોકો પાસેથી રોકાણ કરાવી છેતરપિંડી થઈ હતી. 10 વર્ષ બાદ રવિન્દ્ર પ્રસાદ સ્વાઈ પોલીસના હાથમાં આવ્યો છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં અલગ અલગ ઓફિસ ખોલી સ્કીમોમાં રોકાણ ઉપર મોટા વ્યાજની વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરનારા ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડના ચેરમેનની ઉધના પોલીસે ધરપકડ કરી છે. ઉધના બસ સ્ટેશન સ્થિત એમ્યુનિટી સેન્ટરની ઓફિસ નંબર S18માં ધ ઓસ્કાર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ કંપનીની બ્રાન્ચ ઓફિસ શરૂ કરવામાં આવી હતી. 1 વર્ષ ડેઇલી સ્કીમ પર 3.75% વ્યાજ તથા 2 વર્ષ ફિક્સ ડિપોઝિટ પર 16% અને 3 વર્ષ માટે 25% વ્યાજ ઉપરાંત 6.5 વર્ષે નાણાં ડબલની સ્કીમ બતાવી હતી. લોકો પાસે રોકાણના નામે નાણાં પડાવવામાં આવતા હતા. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પણ ઓફિસ ખોલી કુલ 6,85,09,493ની ઠગાઈ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત.